ઇસ્કોન મોલમાં ગુરુવારે સવારે અચાનક લિફ્ટ બંધ પડી જતા 9 વ્યક્તિ ફસાઈ ગઈ હતી। મોલમાં આવેલા જીમમાંથી તમામ નીચે ઉતરતા હતા। ઓવરલોડના કારણે લિફ્ટ બંધ પડી ગઈ હતી। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી। કોમ્બી ટૂલની મદદથી લિફ્ટનો દરવાજો ખોલી તમામને સલામત રેસ્ક્યુ કર્યા હતા। સુરતના પીપલોદ ખાતે આવેલા ઇસ્કોન મોલમાં સવાર 8 વાગ્યાના અરસામાં મોલમાં આવેલા જીમમાંથી 9 વ્યક્તિઓ લિફ્ટ મારફતે નીચે ઉતરતી હતી। ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે પહોંચ્યા બાદ લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી। લિફ્ટમાં સવાર લોકોએ બૂમાબૂમ કરી ફાયર બ્રિગેડને જાણ કરી તો બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી। કોમ્બી ટૂલની મદદથી પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામને સહી સલામત રેસ્ક્યુ કરી લીધા। તો અંગે ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું, લિફ્ટમાં 9 વ્યક્તિ સવાર હતા। ઓવરલોડના કારણે લિફ્ટ બંધ પડી હતી। તમામને તાત્કાલિક રેસ્ક્યુ કરી લેવાયા। લિફ્ટમાં સવાર તમામ લોકો જીમમાંથી ઘરે પરત જવા માટે નીચે ઉતરતા હતા ત્યારે લિફ્ટ અચાનક બંધ પડી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।